જય બાબારી મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે સ્ટેટ ઓફ રોમાધણી કે રણુજા પગપા દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમને અમે આગળના બ્લોગમાં બતાવીશું. તમે અમારા બ્લોગ સાથે મંડે રહેજો. તમને અમે રણુજા રોમાપીરના દર્શન પણ કરાવીશું, પોકરણગઢ જઈશું એ પણ બતાવીશું, કિલ્લા પણ બતાવીશું અને રણ પણ બતાવીશું. તમે અમારા બ્લોગ સાથે લગ્યા રહેજો. જય માતાજી, જય બાબારી, જય બાબારી. રણુજાની જય બોલી જો, બોલો રમાપીરની. દર્શન કરવા રણોજા નીકળી પડ્યા. જુઓ મિત્રો, દીવદર હાઈવે ઉપર. તમે અમારા બ્લોગ સાથે લગાવી રહેજો. મેં તમને બતાવીશું. આગળ જઈને અમારે ધજા થોડી છૂટી ગઈ હતી, ધજા ફરીથી લગાવી બેનર પટ્ટીથી. જોરદાર ધજા ફેર બધાઈ ગઈ છે. તરત જ ફૂલ ડેકી કરાવી નાખી ભાઈ. બધા મિત્રોનો ફાળો કરીને ફૂલ ડેકી કરાવીને ચડી ગયા ભારતમાલા રોડ પર. ભારતમાલા રોડ પર તેડીને આગળ સાંજ પડી ગઈ. હોટલમાં જમી નાખ્યા રાજસ્થાનની દાલ બાટી જોરદાર, અમારી ફેવરેટ હતી. પવાજીને ભાઈ જોરદાર ભાવતી હતી. મારા સાથે બધા મિત્રો પણ આવેલા હતા. જોરદાર દાલ બાટીનું આયોજન કરીને ખાઈ લીધી. જો અમારી ગાડી પડી છે. દાલ બાટી ખાઈને તરત જ નીકળી ગયા રણોજાવાળા રસ્તા, રણોજાવાળા રોડ પર ચડી ગયા. જુઓ મિત્રો, તરત જે રાતે સાંજ પડી ગઈ, રોમાપીર પહોંચી ગયા હતા. હોટલનો રૂમ રાખી નાખી. રૂમમાં રાખી અને હોઈ જાય ગમે એમ કરીને હોઈ જાય ને વહેલા જાજા આવ્યા તો પહેલાં અમે તો અમારા મિત્રના આરડીને દર્શન કર્યા. જો ગાડીમાં હાજીરો કરેલો, હાજીરો કરી મસ્ત છે. લેબડાનું ડાળું ભાજીને દાંતણ કરી નાખ્યું. અમે તો દાંતણ કરીને તરત રૂમમાં ગયા. જો રૂમમાં ગઈ નાહી ધોઈને ફ્રેશ થઈને અમે તો બેઠા જ હતા મિત્રો સાથે. જો લુગડાને એક વાળો ખડકતા હતા. નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર નીકળીને નીચે ઉતર્યા. નીચે થઈને હોટલમાં જઈને ચા પીધી. ચા પીને વળી હોટલું જો ચા પીવા નીકળી જાય. ચા પીને તરત હોટલ ઉપર ચડી ગયા. હોટલ ઉપર જોયું લોકેશન કેવું આવે છે એમ કંઈ વિડીયો શૂટિંગને જોયું અને સેટેથી જોયું કે રામદેવનું મંદિર પણ દેખાય છે. જુઓ મિત્રો, ઝૂમ કરીને બતાવી રહ્યા છીએ. અમારા બ્લોગ સાથે લગાવી રહેજો. તમને અંદર જઈને બતાવીશું મંદિર કેવું છે એ પણ. આ બહારનો સીન છે હોટલ ઉપરનો. પબ્લિક બહુ ચાલતી આવતી હતી. તરત પ્રસાદ લેવા ગયા. પ્રસાદ લેવા ગયા. ભાઈ કે અમારું શૂટિંગ લેવું છે. વળી ભાઈઓનું શૂટિંગ લીધું. એનો હિસાબે બ્લોગ પણ તરત દર્શન કરવા નીકળી પડ્યા. અંદર તો બહુ ટ્રાફિક કોઈ હતી ને એ એકલા હેડે હતા અને શૂટિંગ ઉતારતા તરત ગેટ આવી ગયો રણુજાનો. અંદર ગેટેથી એન્ટ્રી મારી અને સાથે મિત્રો સાથે અંદર જતા રહ્યા. મિત્રો સાથે મસ્ત સેલ્ફી લઈ રમાપીરની જય બોલાવી દીધી જોરદાર. પબ્લિક બતાવી નાખી અમારે આડીભાઈ અને સામે રણજાપીરને. તમે પણ દર્શન કરી લો. જુઓ મિત્રો, મારા દર્શન કરી લો રમાપીરના. જો પબ્લિક કેટલી લાઈનમાં લાગી ગઈ છે. અમે આગે હેડે જતા હતા. તમે અમારા બ્લોગ સાથે લગ્યા રહેજો. તમને બતાવીશું. જો દર્શન કરો તો હોલે નથી, બહુ ટ્રાફિક હોય છે. પણ આ તો વળી તમને ટ્રાફિકમાં વિડીયો કાઢીને બતાવી. મિત્રો, અમે રામદેવ પીરના દર્શન કરીને આવી ગયા અને આ કોરાના પણ તમને દર્શન કરાવીશું. જોઈ લો મિત્રો, આજે અંદર જે સમાજનું દર્શન અંદર બાઉન્સર મિત્રો હતા ના પાડતા વિડીયો મોબાઈલ કાઢવાની, એને અમે તમને અહીંથી બતાવીશું દર્શન. અમારા બ્લોગ સાથે લગાવી રહેજો. અમે તમને કોકણ બતાવીશું, એથી બતાવીશું. જય બાબારી, જય બાબા. કાચના મઢેલા ફોટા પણ બતાવી નાખ્યા. જોઈ લો. તરત બાજુમાં એક મસ્ત તળાવ હતું. તળાવમાં હોળીઓ પરણા અડવાડે જતો હતો. પણ આપણે નાવાની ઈચ્છા છે, ફરવાની ઈચ્છા છે, પણ ટ્રાફિકના કારણે ન જઈ શક્યા. તરત અમે ગયા અંદર રામધૂનની અંદર. રામધૂનમાં ઘડીક નાચ્યા, જય બાબારી બોલતા ગયા. બહુ પબ્લિક પણ નાચી રહે. મોજ આવી ગઈ. રામધૂનમાં તો બહુ મોજ આવી ગઈ. રામધૂનની મોજ એટલે જોરદાર મોજ. રણુજા આવો તો એકદમ રામધૂન તો અવશ્ય નિહાળજો. અમે પણ નિહાળી છે ફોલોવરો. એથી ગયા હતા ડાલીના જો હચકે એ હચકો ઝુલાયો. તરત આવી ગયા. આપણે રણુજાનો જે ઇતિહાસ, રામદેવ પીરનો આખો જૂનો એની ભેટીનો ઇતિહાસ તમને બતાવી રહ્યા છીએ. જોઈ લો. ઇતિહાસ જોઈને તરત આપણે ઢોલકો વગાડવા જતા રહ્યા. જૂના વારીનો તરત ઢોલકો વગાડી તરત બહારે આવતા રહ્યા. આપણે જુઓ બહારે જવા આપણે પોકરણ જવા માટે રવાના થઈ ગયા. કેમ કે પછી ઘરે જવાનું હતું એટલે પોકરણ જવા માટે રવાના થઈ ગયા. આ બજારમાં નીકળીને તરત પોકરણવાળી રસ્તે પકડી લીધા. જુઓ મિત્રો,
પોકરણ જવાની તૈયારી કરીને જઈ નીકળી ગયા. અને આ આવી ગયો પોકરણનો કિલ્લો. પોકરણનો કિલ્લો આવી ગયો, તમને બતાવીશું. જુઓ મિત્રો, અમે આવી ગયા છે પોખરણ નો કિલ્લાનો ગેટ. આ જોઈ લો મિત્રો, તમને પોખરણ નો બતાવીશું. અને અમારે શ્રવણભાઈ ટિકિટ લઈ રહ્યા છે. જો આ ટિકિટ ની ટિકિટ લીધી છે. જો મફત નથી કરવા આવ્યા અમને. ટિકિટ લઈને અમે અમારા બ્લોગ સાથે લગ્યા રહેજો, અમે બતાવીશું તમને. ટિકિટ લઈને તરત અંદર જાય એટલે ભાઈ કે ટિકિટ લાવો. ટિકિટ તો અમારે કેમેરામેન જોડે હતી. વળી કેમેરામેનને મોબાઈલમાં લીધો ને ટિકિટ હાલી. અંદર જાય એટલે બતાવ્યું તમને બધી. જુઓ તમને કેવું બતાવી રહ્યા છે કેમેરામેન, એ પણ જુઓ. આ જૂની યાદો બધી રાજા એની. આ જુઓ મિત્રો, કોઈ કલાડા હલાડા જવું પડ્યું છે બધું. તરત મિત્રો આખો પોકરણનો બધો તમને બતાવી નાખ્યું. જુઓ અમે, તમે મારા બ્લોગ સાથે લગ્યા રહેજો, તમને બધું બતાવીશું. અમે જાણી જાણી આઈટમ પણ બતાવીશું. જુઓ મિત્રો, પુરાની ચીજો બધી અંદર પડી દેશે, એ પણ બતાવીશું. તમે જોતા રહેજો મિત્રો. મિત્રો અમે બતાવીશું અંદર, તમે અમારા બ્લોગ સાથે લગ્યા રહેજો. જુઓ મિત્રો, કેમેરામેન બતાવી રહ્યા છે. બધું પોકરણમાં જોયા લાયક જ છે. આ જૂના સંપલ છે. અમે રોમ ની પહેરતા. આ રાજાની વાતની કાતણી છે. બાલ કટિંગ કરવાની, ઓપરેશન કરવાની. આ ટેટુ દોરતા આવી રીતે, એ પણ જોઈ લો મિત્રો. આ બધું નકશી કોમકાજ છે. આ બધા ફોટા પાડેલા છે. પેન્ડિંગ. હા, હવે ખબર નહીં શું છે, પણ તો છે રેડી. એની જૂની શેરવાની કોઈ સૂટ ને એવું પડ્યું છે, એ પણ જોતા રહેજો. જૂનામાં જૂના શેરવાની સૂટ છે. આ જો રાફિક પણ છેલ્લે જોવા મળે. ઓલા કોટ ટાઈપ પહેરવાનું આવે ને, હીરો છે બખ્તર ટાઈપ છે. શું છે આપણે કોઈ ખબર પડતી નહીં, પણ આપણે જોયું. હા, એ ટી શર્ટ એવું પહેરતા રાતા. કોણ થતો ટી શર્ટ બતાવ્યું છે. એથી થોડાક હાજરા ગાઈડે એટલે તરેલું થોડી નાખે એવી વળગી દીલો. જૂનામાં જૂની રાજા એની ઓછી તરેલું નથી. મારે આખું બંડલ ભરેલું લાગ્યું તરેલાનું. ફોજ ઊંધી છોડે તો નેઠ એવી નહીં. તરત એથી આવીને આગેલા એના બધા રાજાઓનો આખો ઇતિહાસ છે કે આટલા રાજા એવા રાજ કરીને જ્યાં હોય. એ પટી જો એટલે ડાયરેક્ટ સકા બંદૂક વસ્યું ને એવું પડ્યું હતું. સકા જો કે શરીર હેરતી છે મારી બેટી. શરીર જોઈને અમે તો હાજરા કાઢ્યા એટલે નવરી બંદૂકો આવી મારી બેટી. આમાં તો ફટકો થઈ ગયો. આટલી બંદૂકો જૂની. એક તો ફ્રી ફાયરમાં કટો આવે, કટોય પણ છે. જોઈ લો મિત્રો, આ હાથે પહેરવાનું છે. અમારા બ્લોકને જોતા રહેજો. તરત અમે એ નીકળી ગયા, આવી ગયા મંદિરે દર્શન કરવા. દ્વારકાધીશનું મંદિર હતું એટલે મંદિર દર્શન કરી તમને ચાલુ રાખો. જોરદાર અમે તો આખો કિલ્લો ફરી વળ્યા. તમે મારા બ્લોગ સાથે લગ્યા રહેજો. તમને અમે બધી બતાવીશું. અમારે જવાનું છે બીજી જગ્યા પર, અને આ પોકરણનું કામકાજ તમને બતાવી નાખ્યું. અને તો અમારા બ્લોગ સાથે લગાવી રહેજો. કોઈ નવી જોવાનું થશે તો અમે તમને બ્લોગમાં બતાવીશું. તો એક રીલ્સ બનાવવાની ઈચ્છા થઈ છે. એક રીલ્સ બનાવી નાખી. જો વાઘોના ના બનાસના બંકે એક રીલ્સ બનાવી નાખી. જો અમારી રીલ્સ કેવી લાગી, લાઈક ને ફોલો કરજો. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અમને કેવી બંદૂક લાગે છે એ પણ કોમેન્ટમાં અવશ્ય લખજો. તો આપણે એમ દૂર લાવવા રહીએ એમ ઘરે લાયસન વાય લવ રહે. બીજી એકે ના લવ રહે. હવે બંધ રીલ્સ બનાવીને તરત તમે ફરીથી બતાવી નાખશો આખો કિલ્લો. કેમ કે હવે અમારે જવાનું છે ઘરે બાજુ. આખો કિલ્લો અને પોકરણ ગામ બતાવી નાખ્યું. જુઓ મિત્રો, જોઈ લીધું મિત્રો. હવે તરત રવાના થઈ ગયા ઘરે બાજુ જવા માટે. તરત 12નો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે જમવા હોટલ ઉપર રૂકી ગયા. અંદર જમવા જઈ રહ્યા છીએ મિત્રો. જુઓ, અમે અહીં એક બ્લોગ બનાવી નાખ્યો મિત્રો. હોટલનો બતાવીશું. કોઈ ગુજરાત છે રણોજા જતો હોય તો આ હોટલનો અવશ્ય મુલાકાત લેજો. જોરદાર જમવાનું હોય છે, નાવા ધોવાનું પણ હોય છે. અમે પણ મુલાકાત લીધી હતી. આપણે પોકરણથી 5 કિલોમીટર પાછી છે. અમે પણ અંદર ઓર્ડર આપી દીધો. ઓર્ડર આપીને તમને એક મિત્ર જોડે ઇન્ટરવ્યુ લીધો. અમારે હોટલમાં વેટર હતો ભાઈ, એટલે જમવાનું આપવા વાળો આપણે ગુજરાતી ભાષામાં કહી છે ને. અને એ આપણે સાથે મિત્ર બની ગયો છે. એ પણ એમ કહે છે મારે યુટ્યુબ ચેનલમાં આવવું છે, તો આપણે એનું ઇન્ટરવ્યુ લઈશું. તમે જોઈ લો. બોલો ક્યાં બોલના હિન્દી में जो बोलना बोल क्या बोलना.
कैसा बना है सब्जी? हेलो दोस्तों, मेरा नाम आउट सिंह, मैं द्वारकाधीश रेस्टोरेंट से यहाँ पर मैं वेटर हूँ। आपको रामदेवरा जाओ तो बहुत बहुत धन्यवाद। आपको द्वारकाधीश रेस्टोरेंट पे पहुँचना है, आपको खाना मिलेगा एकदम। भैया ने जिम्मानू कैसा मिला भैया? बहुत अच्छा जमवाने मिला, जिम्मानू कैसा मिला भैया? बहुत अच्छा। हाँ, और कोई भी गुजरात से रनुजा आए तो हमारी द्वारकाधीश रेस्टोरेंट पे जरूर आइए। आपका बहुत बहुत स्वागत है। जय बाबारी बोल दे। जय बाबारी। સ્વિમિંગ પુલ હમ જોવા જતા રહ્યા. જોવા રહ્યું સ્વિમિંગ પુલ છે, કેમ કે હાથ પગ ધોવામાં ભરેલું નહોતું, પણ હાથ પગ ધોવા જતા રહ્યા તારા અહીંયાથી નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જવા માટે નીકળી ગયા એટલે અમે આવી ગયા. જીવદર પહોંચી ગયા ફાઇનલી. ઘરે જવા માટે રવાના થઈ ગયા. જો પુલ માં કાંઈ નાસ્તો થોડો નાસ્તો લઈ ગયો. હવે ધજા રામમાંથી લગાઈ ગયો. હાલો મિત્રો, અમે આવી ગયા આકોલી ફાઇનલી. જેવા ગયા હતા એવા બાબા રામદેવે ઘરે લાવી દીધા છે જોરદાર. અને નીતિથી જો તો કુદાડો કોઈ આપણે કોટો પણ વાગે નહીં. બોલો બા રામા પીરની જય. અમારો બ્લોગ સારો લાગ્યો લાઈક ને ફોલો કરજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને સૌ રણુજા એકવાર તો અવશ્ય જાજો મિત્રો, રણુજા અવશ્ય જાજો. બોલો રમાપીરની જય. અમારે રામાપીરના મંદિરે અમે આવી ગયા છીએ. જય બાબારી.